આપણે બધું જે બનાવેલું છે સાસ બોલીને એ બધું પૂરેપૂરું નાખી દઈશું કઢાઈઓમાં. એટલું મસ્ત બનશે, ટેસ્ટી. તમે આવી રીતના બનાવી દેજો. મસ્ત આવી રીતના અને આ જે થોડું વધ્યું તે મેં અંદર પાણી મિક્સ કરીને નાખેલી દીશે. તે ટેસ્ટી મસ્ત ગાળી જ કઢી છે. જો તમે જોઈ શકો છો, કોના કોના ઘરે મોસ્ટ ઓફલી તો બધાના ઘરે બનતી જ હોય છે કઢી, પણ બધાને ઘરે અલગ અલગ રીતે બને છે. અમારા ઘરમાં આવી રીતના દેશી કઢી બનાવીએ છીએ. અને લાસ્ટમાં આપણે નાખીશું મીઠું સ્વાદ અનુસાર. તો આવી રીતના કઢી બનાવીને મારી રેડી થઈ ગઈ છે. કોને કોને કઢી ભાવે છે મને કોમેન્ટમાં બતાવજો. અને આવી રીતના કઢી બનાવે તો ટેસ્ટ હમણાં તો ગરમીમાં કઢી, રોટલા, મકાઈનો રોટલો, બાજરીનો રોટલો એવું બધું મસ્ત ટેસ્ટી લાગે. બાકી તો બીજું કંઈ ખાવાની ઈચ્છા નહીં થતી. તો જો મારું ખાવાનું બનીને રેડી થઈ ગયું છે. અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ. આ બાજુ મેં